અમરેલીમાં ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવવા જવાની એસટી બસો અનિયમિત હોવાથી પરેશાનીનો સામનો કરવો પડે છે. ખાંભા જૈન મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ એસટી બસ અનિયમિત હોવાથી ખાંભા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. રાજુલા ખાંભા રાજુલા તેમજ ધારી ખાંભા લાસા એસટી બસ અનિયમિત હોવાથી વિદ્યાર્થીઓને ખાંભા અભ્યાસ અર્થે આવવા જવામાં મુશ્કેલી પડતી હોય છે. રાજુલા ડેપોની રાજુલા ખાંભા અને ધારી ડેપોની ધારી ખાંભા લાસા રૂટની બસ નિયમિત કરવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે. એસટી બસો અનિયમિત હોવાથી ખાંભાના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. તે ઉપરાંત વિદ્યાર્થીઓને શાળાએ જવા અને આવવા માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે, જેથી વધારે ભાડું આપીને ખાનગી વાહનોની સવારી કરતા વિદ્યાર્થી સાથે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. વિદ્યાર્થીઓએ તાત્કાલિક બસ શરૂ કરવા માંગ કરી છે. સાથે વહેલી તકે એસટી બસ નિયમિત કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે. ભણું છું, મારે બોર્ડનું વર્ષ છે. અમારે 12:30 રજા પડે ત્યારે પણ અમને બસ નથી મળતી. અમારે પ્રાઇવેટ વાહનમાં જવું પડે છે ને પ્રાઇવેટ વાહનમાં એક્સિડન્ટ થાય કંઈક જોખમ લે તો જવાબદાર કોણ રહે? એટલા માટે છે ને તમે 12:30ની બસ અમારે એસટી બસ ચાલુ કરાવો. અનિયમિત છે પણ તમે નિયમિત કરાવો એવી અમારી રજૂઆત છે. નહીંતર અમે છે ને રોડ રસ્તા બંધ કરીને અમે આંદોલન કરશું. અમારે લાસા ધારી ખાંભા લાસા 1 મહિનાથી બંધ હોવાથી અમારે સ્કૂલેથી છૂટ્યા બાદ અમારે ઘણો સમય સુધી બેસવું પડે છે અને અમારે બસ બંધ હોવાથી અમારે અભ્યાસ છોડીને આવવું પડે છે અને અમારે સ્કૂલેથી છૂટ્યા બાદ અમારે ઘરે જવા માટે તગડી રકમ દઈને અમારે રિક્ષામાં જવું પડે છે અને અકસ્માત થાય તો કોણ જવાબદાર રહેશે? એવી અમારી નમ્ર વિનંતી છે કે સરકારને કે અમારી બસ સમયસર ચાલુ કરાવે અને અમારે જો ચાલુ નહીં કરાવો તો અમારે રસ્તા પર આંદોલન કરવું પડશે.